ઓનલાઈન શોપિંગ કરનારા લોકો માટે આ એક સાવચેતી સમાન કિસ્સો છે। કાપોદ્રામાં એક યુવકે એમેઝોનમાંથી મોબાઈલ મંગાવ્યો હતો। જ્યારે પાર્સલ ઘરે આવ્યું અને બોક્સ ખોલ્યું ત્યારે તેમાંથી સ્પ્રેની બોટલ અને ઘડિયાળ મળી આવતા યુવક સ્તબ્ધ થઈ ગયો હતો। સમગ્ર મામલે ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પ્રત્યુત્તર ન મળતા કાપોદ્રા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। ઓનલાઈન શોપિંગ કરનારા વ્યક્તિઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં એક યુવકે ઓનલાઈન મોબાઈલ ફોન મંગાવ્યો હતો, પરંતુ જેવું જ યુવક બોક્સ ખોલે છે તો મોબાઈલને બદલે એવી વસ્તુ નીકળે છે જેને જોતા જ તેના પગ તળેથી નીચે જમીન સરકી જાય છે। હકીકતમાં બોક્સમાં મોબાઈલની બદલે ઘડિયાળ અને સ્પ્રેની બોટલ નીકળતા તે ચોંકી ગયો હતો। બાદમાં તેણે ઓનલાઈન ફરિયાદ કરી, પરંતુ કંપની દ્વારા યોગ્ય જવાબ ન મળતા તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। સુરતમાં રહેતા રાહુલ થરોડિયા નામના યુવકે 31 ડિસેમ્બરે એમેઝોન વેબસાઇટ પરથી પોકો કંપનીનો ફોન ઓર્ડર કર્યો હતો। ત્યારબાદ 3 જાન્યુઆરીએ કુરિયર દ્વારા મોબાઈલનું બોક્સ મળ્યું હતું। જોકે યુવકે બોક્સ ખોલતા સમયે વિડીયો પણ ઉતાર્યો હતો। જોકે બોક્સ ખોલતાની સાથે જ તેને બોક્સમાં મોબાઈલની બદલે ખૂબ જ હલકી ગુણવત્તાની સ્પ્રેની બોટલ અને ઘડિયાળ મળે છે। બાદમાં યુવકે કંપનીને ફરિયાદ કરી હતી, પરંતુ યુવકને મોબાઈલ ફોન પરત નથી મળ્યો। બાદમાં તેણે ટેકનિકલ ટીમનો સંપર્ક કર્યો, ત્યાં પણ તેને યોગ્ય પ્રત્યુત્તર મળ્યો નહોતો। છેલ્લે તેણે કુરિયર આપવા આવેલા વ્યક્તિનો સંપર્ક કર્યો તો ત્યાં પણ તેને જવાબ ન મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી। એમેઝોનના ટેકનિકલ સપોર્ટ દ્વારા તેને મદદ કરવાનો ઇનકાર કરતા યુવક કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યો હતો। ત્યાં યુવકે પોતાની સાથે થયેલી ઘટના અંગે વાત કરી હતી। હાલ પોલીસે સમગ્ર મામલે પુરાવા રૂપે વિડીયોને લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાહુલભાઈ ધનજીભાઈ થરોડિયા છે। એમેઝોનમાંથી મેં ફોન ઓર્ડર કર્યો હતો 29 તારીખે, અને એમાં 3 તારીખે આવી હતી ડિલિવરી। એ પણ ડિલિવરીમાંથી તમે જ્યારે એમને કીધું ને કે ઓપન બોક્સ ડિલિવરી કરીને બતાવો કંઈ અમને, તો એમને ના પાડી કે અમારા પોલિસીમાં નથી કે પછી અમે પણ ઘરે જઈને વિડીયો બનાવ્યો અને પોલીસ જોયું કે એમાં ફોન હતો નહીં, એમાં કાંઈ, એમાં ખાલી એક ઘડિયાળ હતી અને એક સેન્ટ હતું। પછી અમે એ એમેઝોનમાં એપમાંથી અમે પછી ફ્રોડનું ઓલું કર્યું, રિપોર્ટ કરી। તો એ પણ એમને કીધું કે 8 તારીખે તમને કહેશું તમને કરીને, એમ અમે અમારા હિસાબે રિપોર્ટ કરીને કહેશું અમે એમ। તો અત્યારે અમે ફોન કર્યો તો એ કહેશે કે અમારા તરફથી તો અમે હરકું જ કર્યું છે, કહેશે કે એવું બધું કહેશે અમારી કંઈક ગલતી કાંઈ છે નહીં એમ। પછી અમે એટલે કાપોદ્રા પોલીસ સ્ટેશને આવ્યા છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।